હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે આગળ જોઈશું ચેપ્ટર 2માં કોયડો 2.6. તો જુઓ, તમને આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, એના આધારે તમને કોયડો 2.6 આપેલો છે. આપણે કાલે સૂત્ર તારવ્યું હતું P10 minus P1 upon P10 is equal to W2 into M1 upon M2 ગુણ્યા W1. તો હવે તમને કોયડો 2.6 આપ્યો છે કે અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ જ્યારે શુદ્ધ શબ્દ વાપરે છે અને એનું બાષ્પ દબાણ કહે છે ત્યારે તમારે P10 વાળું લખવાનું છે, કારણ કે શુદ્ધ માટેનું છે. તો શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.85 બાર છે. એક અબાષ્પશીલ વિદ્યુત વિભાજ્ય તમને ઘનતા આપેલી છે 0.5 ગ્રામ વાળા પદાર્થને 29.0 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરવામાં આવે છે. તો દ્રાવણનું બાષ્પ દબાણ 0.845 બાર થાય છે. એટલે P10 એટલું હતું જ્યારે આપણે અશુદ્ધ પદાર્થ અબાષ્પશીલ કોઈ પદાર્થ ઉમેર્યો ત્યારે એનું જે છે એ કેવું થઈ ગયું, P1 એટલે 0.845 બાર જેટલું થઈ ગયું છે. તો આ P10 છે, આ P1 છે. તમને M1 આપેલો છે, એટલે કે બેન્ઝીનનું વજન આપેલું છે તમને, એ તો આપણે જાતે શોધવું પડે, C6H6 એટલે એ મોલેક્યુલર વેઇટ એનું થશે 78 ગ્રામ. પછી તમને W1 અને W2, તો એનું જે વજન છે આપેલું છે તમને પદાર્થનું 0.5 ગ્રામ. તમને અહીંયા ભૂલ છે બુકમાં, કારણ કે આગળ ઘનતા શબ્દ વાપરીને પાછળ ગ્રામ આપ્યું છે, એટલે આપણે એને નહીં ગણતા, વજનને જ ગણીશું. તો તમને અહીંયા W1 આપ્યું છે 39 ગ્રામ અને W2 આપ્યું છે તમને 0.5 ગ્રામ. હંમેશા જે 1 વાળું હોય છે કે W1 M1 W1 એ બધી વસ્તુ 1 કોના માટે વાપરીશું, આપણે દ્રાવક માટે, અને 2 દ્રાવ્ય માટે. W1 એટલે દ્રાવકનું વજન જે છે એ કેટલું થશે, તો કે 39 ગ્રામ, અને દ્રાવ્યનું વજન છે 0.5 ગ્રામ. તો અહીંયા તમને એવું કીધું છે કે પદાર્થનું મોલર દળ શોધો. આ પદાર્થ કયો છે એ આપણને ખબર નથી, M2 શોધવાનું છે. આપણે અહીંયા M1 આપેલું છે. તો આપણે કાલે જે સૂત્ર શોધ્યું હતું બરાબર છે, એ સૂત્ર અહીંયા ઉપયોગ કરીશું. P10 minus P1 upon P10 is equal to શું હતું, તો કે આપણને N2 upon N1 મળ્યું હતું, અને પછી આપણે N2 અને N1 ની કિંમત મૂકી હતી. N2 એટલે શું થાય, W2 upon M2 અને upon N1 એટલે W1 into M1. તો આપણને એવી રીતે યાદ ના રહે, તો અહીંયા એવું યાદ રાખવાનું કે N2 upon N1 મળ્યું, N2 નું લખવાનું, પછી N1 નું લખવાનું. હવે આપણને આ બધાની કિંમત ખબર છે, ખાલી કોની નથી ખબર કે M2 બરાબર શું કરીશું આપણે, W2 ગુણ્યા M1 upon W1. પણ આપણે આ કરતા પહેલા એવું કરીશું કે આ બાજુનું જે છે એ આપણને ખબર છે, તો આપણે પહેલા એનું સાદુરૂપ આપી દઈએ કે જેથી આપણને આ બાજુ લઈ જવામાં ઈઝી રહે. તો P10 આપણને શું આપે છે, તો કે 0.85 minus 0.845 upon 0.85. તો આનું આપણે શું આપીશું, સાદુરૂપ આપીશું. અને આ બાજુ W2 કેટલા આપે છે આપણને 0.5 upon M2 આપણને ખબર નથી, ગુણ્યા M1 કેટલા આપે છે, તો 78 ભાગ્યા W1 આપણને આપ્યા છે 39. બરાબર છે. તો આનું શું સાદુરૂપ આપી દો, અને M2 ને આ બાજુ લઈ જાઓ, જે આ જવાબ આવે છે અને ભાગાકારમાં લઈ જાઓ, એટલે તમને શું મળી જશે, અહીંયા તમારો M2 મળશે, જે કેટલો છે, તો કે 170 ગ્રામ પર મોલ. એટલે તમારો જે બીજો પદાર્થ છે એનું વજન કેટલું છે, 170 ગ્રામ પર મોલ જેટલું છે. બરાબર છે. તો આ પ્રમાણે તમે આ જે છે
મેળવી શકો છો. આગળ છે ઉત્કલન બિંદુ ઉન્નયન. તો પ્રવાહીનું બાષ્પ દબાણ એ તાપમાનના વધારા સાથે વધે છે. પ્રવાહી અવસ્થામાં પ્રવાહીનું બાષ્પ દબાણ તાપમાનના વધારા સાથે વધે છે. કેમ? ધારો કે પાણી છે, પાણી ગરમ કરીએ, પાણીમાંથી શું બનવાનું? બાષ્પ બનવાની. તો એ બાષ્પ જે છે એના કારણે ત્યાં શું ઊભું થશે? બાષ્પ દબાણ. તો કે તાપમાનના વધારા સાથે બાષ્પ દબાણ શું થાય છે? વધે છે. અને એ તાપમાને એ ઉકળે છે જ્યારે તેનું બાષ્પ દબાણ એ વાતાવરણના દબાણ જેટલું થઈ જશે. એટલે કે જે બાહ્ય વાતાવરણનું દબાણ છે એ અને એ જે આપણે રિએક્શન કરાવી રહ્યા છીએ એ રિએક્શન દરમિયાન જે બાષ્પ ઉત્પન્ન થાય છે એ બાષ્પ દબાણ અને બહારનું વાતાવરણનું દબાણ બંને એક સરખું થઈ જાય છે. એ સમયે એ ઉકળવાનું, પ્રવાહી ઉકળવાનું સ્ટાર્ટ થાય છે. એટલે કે પાણીનું આપણને ઉત્કલન બિંદુ 373.15 કેલ્વિન છે, કારણ કે એ તાપમાને વાતાવરણનું દબાણ અને બાષ્પ દબાણ બંને કેવું થઈ જાય છે? એક સરખું થઈ જાય છે. માટે એ તાપમાને પાણી ઉકળવાનું સ્ટાર્ટ કરે છે. બરાબર છે? તમને જુઓ અહીંયા બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ આપેલો છે. બરાબર છે? તો પહેલા દ્રાવકનું આપ્યું છે, પછી દ્રાવણનું આપ્યું છે. તો આ પહેલી લાઈન છે દ્રાવક માટેની છે, પછીની લાઈન છે દ્રાવણ માટેની છે. અહીંયા દ્રાવકનું તાપમાન ઓછું છે, દ્રાવણનું તાપમાન વધારે છે. બરાબર છે? અહીંયા ડેલ્ટા T0 છે, અહીંયા TB છે, અને અહીંયા ડેલ્ટા TB છે. અહીંયા ડેલ્ટા TB0, આ ડેલ્ટા TB અને TB0, અહીંયા TB અને અહીંયા ડેલ્ટા TB. તો જુઓ અહીંયા આ બંને વચ્ચેનો ડિફરન્સ દર્શાવે છે. ડેલ્ટા એ હંમેશા બે વસ્તુ વચ્ચેનો તફાવત દર્શાવવા માટે વપરાય. આ બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ છે, જે દર્શાવે છે કે અહીંયાથી બાષ્પ બનવાનું સ્ટાર્ટ થયું છે અને આ તાપમાને એની બાષ્પ બને છે. એ જ રીતે અહીંયા સૌથી વધારે બાષ્પ દબાણ છે આ તાપમાને, એવું દર્શાવવા માંગે છે. તો તમે જોશો દ્રાવક માટે તમારે ઓછું તાપમાન, આટલા જ બાષ્પ દબાણે પહોંચવા માટે દ્રાવક માટે તમારે ઓછું તાપમાન આપવું પડે છે, જ્યારે દ્રાવણ માટે એ જ બાષ્પ દબાણે પહોંચવા માટે તમારે વધારે તાપમાન આપવું પડે છે. બરાબર છે? તો એવું કેમ? કારણ કે દ્રાવક પોતે શુદ્ધ અવસ્થામાં હશે ત્યારે શું થશે કે દ્રાવકની અંદર કોઈ પણ અબાષ્પશીલ પદાર્થ ઉમેરેલો નહીં હોય, એટલે એના બધા જે સપાટી પર રહેલા એના બધા જ અણુઓનું શું થશે? બાષ્પીભવન શક્ય બને છે. પરંતુ આપણે જ્યારે દ્રાવણની વાત કરીએ છીએ ત્યારે દ્રાવણની અંદર આપણે અબાષ્પશીલ પદાર્થ ઉમેરીએ છીએ અને અબાષ્પશીલ પદાર્થના કારણે આપણે એટલા બાષ્પ દબાણે પહોંચવા માટે વધારે તાપમાન આપવું પડે છે, કારણ કે એ જે દ્રાવણ છે એની સપાટી પર અબાષ્પશીલ પણ ઘટકો હાજર હશે. એના કારણે જેટલું શુદ્ધ દ્રાવકની અંદર બાષ્પમાં રૂપાંતર ઝડપી થતું હતું એટલું દ્રાવણની અંદર ઝડપી બાષ્પમાં રૂપાંતર થશે નહીં. એટલે આપણે એને વધારે તાપમાન આપવું પડે છે દ્રાવણને, જ્યારે દ્રાવકને આપણે ઓછું તાપમાન આપવું પડે છે. બરાબર છે? તો અહીંયા ડેલ્ટા TB બરાબર શું થશે? તો કે TB માઇનસ TB0. શું થશે? કે TB માઇનસ TB0. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ દર્શાવતું છે ડેલ્ટા TB. તો હવે આપણે અહીંયા સૂત્ર તારવીશું ઉત્કલન બિંદુ ઉન્નયન માટેનું. કે ડેલ્ટા TB ચલે છે m મોલાલિટી. બરાબર? એટલે કે આપણે કહી શકીએ કે ડેલ્ટા TB બરાબર K × m. તો તમારો જે K છે અહીંયા KB લઈશું, B એટલે બોઇલિંગ ઉત્કલન. બરાબર છે?
તો બોઇલિંગ એટલે બી એના માટે છે તો ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ, કે આ જે છે ડેલ્ટા ટીબી એ મોલાલિટીના શું છે તો કે સમપ્રમાણમાં છે, કારણ કે એ મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. આપણું જે ઉત્કલન બિંદુ ઉન્નયન છે એ શું છે તો કે દ્રાવણમાંની મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે, એટલા માટે ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. તો આ જે ચલે છે નીકળે છે એટલે શું આવ્યો અહીંયા ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક આવ્યો. હવે આપણને મોલાલિટી બરાબર ખબર છે. મોલાલિટીનું સૂત્ર શું છે તો કે દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું કદ કિલોગ્રામમાં. શું છે? દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું કદ કિલોગ્રામમાં. તો મોલાલિટી બરાબર આપણે હવે લખી શકીએ દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું વજન કિલોગ્રામમાં. દ્રાવ્યના મોલ એટલે વજન ભાગ્યા આણ્વીય દળ. દ્રાવ્ય એટલે દ્રાવ્ય માટે 2 એટલે W2 M2 વજન ભાગ્યા આણ્વીય દળ. દ્રાવકનું વજન એટલે W1 પણ એ કિલોગ્રામમાં કીધું છે. જો ગ્રામમાં હોય તો આપણે શું કરવું પડે અને 1000 વડે ભાગવું પડે. બરાબર. હવે આને લખવું હોય તો આપણે લખી શકું W2/M2 ગુણ્યા 1000 ભાગ્યા W1. જે છેદનો અંશનો છેદ છે છેદમાં આવશે અને છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. એટલે આપણે આવી રીતે લખી શકીએ W/M2 ગુણ્યા 1000 ભાગ્યા W1. આપણે શેના બરાબર લખી શકીએ કે m બરાબર. અહીંયા જે m છે એના બરાબર આપણે આ સમીકરણ મૂકીએ તો શું થશે તો કે ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણ્યા W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા W1. આ પ્રમાણે આપણે ડેલ્ટા ટીબી જે છે એ શોધી શકીએ છીએ. પરંતુ કોઈક વાર તમને આનો અણુભાર પણ શોધવાનું કે જેમ આપણે 2.6 માં ગણ્યું. આપણે શું કરીશું M2 બરાબર કેબી ગુણ્યા W2 ગુણ્યા 1000 ભાગ્યા ખાલી ટીબી અહીંયા નીચે આવશે બરાબર ગુણ્યા W1. આ પ્રમાણે આપણે મોલારિટી છે અણુભાર છે એ પણ સમીકરણમાં એને કરતા કરી અને શોધી શકીએ છીએ. બરાબર છે. તો આપણે આ સૂત્રનો ઉત્કલન બિંદુ ઉન્નયનમાં આ બે સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન પણ શોધી શકીએ છીએ અને અણુભાર પણ શોધી શકીએ છીએ. આગળ તમને આપ્યો છે કોયડો 2.7 કે 18 ગ્રામ ગ્લુકોઝ. શું આપ્યું છે? કોયડો 2.7 કે 18 ગ્રામ ગ્લુકોઝ છે એ 18 ગ્રામ ગ્લુકોઝને એટલે C6H12O6 આ એનું શું છે? અણુસૂત્ર છે. એને 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઓગાળેલ છે. કેટલામાં? તો કે 1 કિલોગ્રામ પાણીમાં. તો મોલાલિટી બરાબર આપણે શું લખીએ છીએ? દ્રાવ્યના મોલ કે દ્રાવકનું વજન કિલોગ્રામ. તો તમને દ્રાવકનું વજન કિલોગ્રામમાં આપેલું છે. આ વજન આપ્યું છે. અણુભાર તમે આના ઉપરથી શોધી શકો છો. એટલે મોલ પણ મળી જશે અને આ પણ એટલે મોલાલિટી આપણે શોધી શકીશું. તો તમને 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? તો કેબી તમને આપેલો છે તો તમારે ડેલ્ટા ટી શોધવાનો છે. કયા તાપમાને ઉકળશે એટલે તમારે ડેલ્ટા ટીબી શોધવાનો છે. તો તમને અહીંયા જે બે ડિટેલ આપેલી છે એ એના માટે આપણે સૂત્ર સૌથી પહેલાં આપણે મોલાલિટી શોધીશું. મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું વજન કિલોગ્રામ. દ્રાવ્યના મોલ એટલે વજન ભાગ્યા આણ્વીય દળ અને દ્રાવકનું વજન કિલોગ્રામ. તો
ગ્લુકોઝનું જે આણ્વીય દળ છે તમે C6H12O6 કરીને મૂકો તો કેટલું આવશે? તો કે 180. કેટલું આવશે? 180. એટલે આ 0.1 મોલર આવશે. તો હવે જે 0.1 મોલર આવ્યું તો એને આપણે સૂત્રમાં મૂકીશું ડેલ્ટા Pb બરાબર Kb મોલાર Kb. તો અહીંયા Kb ની મૂલ્ય તમને આપ્યું છે કે 0.52 છે. તો 0.52 ગુણ્યા 0.1 એટલે તમને શું મળી જશે? તમારો ડેલ્ટા Tb મળી જશે. દર વખતે જરૂરી નથી તમારે ડેલ્ટા Tb શોધવા માટે પેલું એવું મોટું સૂત્ર મૂકવું પડે M1W1 એ વાળું. આ સૂત્રના આધારે પણ તમને આવી ડિટેલ આપેલી છે. તમારે એ જોવાનું છે કે તમને ડિટેલ કઈ આપી છે. તમને જે ડિટેલ આપી છે એ ડિટેલના આધારે તમારે નક્કી કરવાનું છે કે કયું સૂત્ર અહીંયા હું મૂકીશ. સમજો છો વસ્તુ? તો અહીંયા તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આગળ તમને કોયડો 2.8 આપ્યો છે એ આપણે જોઈએ. તો કોયડો 2.8 છે. એમાં શું કીધું છે કે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે, જ્યારે 1.8 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય 90 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરવામાં આવે છે ત્યારે ઉત્કલન બિંદુ વધીને 354.11 કેલ્વિન થઈ જાય છે. તો તમને Tb અને Tb0 આપેલા છે. Tb0 એટલે શરૂઆતનું, તો કે 353.23 છે શરૂઆતનું, અને અંતિમ તમને આપ્યું છે 354.11. બરાબર. પછી તમને આપેલું છે અબાષ્પશીલ દ્રાવ્ય, એનું વજન એટલે કે W2 આપેલું છે તમને 1.80 ગ્રામ. W1 આપેલો છે તમને બેન્ઝીનનું એટલે કે દ્રાવકનું 90 ગ્રામ. બરાબર છે. બીજું તમને શું આપ્યું છે? તો કે Kb નું મૂલ્ય આપેલું છે. કેટલું? તો કે 2.53. તો હવે તમને મોલર દળ શોધવાનું કીધું છે. તો આપણે ડાયરેક્ટ મોલર દળનું સૂત્ર મૂકીએ. M2 બરાબર શું હતું? આપણું સૂત્ર જે હતું એ M2 બરાબર 1000 ગુણ્યા W2 ઇન્ટુ Kb अपॉन डेल्टा Tb गुण્યા W1 આવું હતું. બરાબર. હવે ડેલ્ટા Tb એ તમારે પહેલા આ વેલ્યુની બાદબાકી કરીને શોધવું પડે. તો ડેલ્ટા Tb બરાબર શું થશે? Tb0 માઈનસ Tb. તો 354.11 માઈનસ 300 એ બંનેની બાદબાકી કરશો એટલે તમને શું મળશે? તો કે ડેલ્ટા Tb મળશે. કેટલો મળશે? તો કે 0.88 કેલ્વિન. હવે તમને W2 આપેલું છે, W1 આપેલું છે, Kb આપેલું છે. આ આપણે શોધ્યું. તો આપણે આ બધાની કિંમત આમાં મૂકીશું અને સાદુરૂપ આપીશું એટલે તમને શું મળી જશે? અણુભાર મળશે. આ ચેપ્ટરના દાખલા એકદમ ઈઝી છે. બરાબર. કંઈ જ કરવાનું નથી. બધું તમને આપેલું હશે. ખાલી તમારે સૂત્ર કયું મૂકવું છે એ નક્કી કરી ડાયરેક્ટ તમારે શું મૂકવાનું છે? એમાં આન્સર મૂકવાનો છે. સોરી, એમાં જે તમને આપેલા છે પદ એ પદ મૂકશો એટલે તમને ડાયરેક્ટ શું મળી જશે? આન્સર મળશે. બરાબર છે. એટલે આ ચેપ્ટરની અંદર દાખલા જે છે એ બહુ જ ઈઝી દાખલા છે. હવે આગળ છે ઠાર બિંદુ અવનયન. શું છે? ઠાર બિંદુ અવનયન. તો ઠાર બિંદુ અવનયનની અંદર તમને ગ્રાફ આપેલો છે.
દ્રાવકનો છે, સોરી આ જે તમને ગ્રાફ આપેલો છે એ તાપમાન વિરુદ્ધ બાષ્પ દબાણનો આપેલો છે, બરાબર છે। એની અંદર આ જે લાઈન છે એ દ્રાવણની છે, આ લાઈન છે એ કેવી છે, દ્રાવકની છે। તો અહીંયા એવું કીધું છે તમને કે ઠાર બિંદુ કોને કહેવાય, તો જ્યારે એટલે કે જે તાપમાને પદાર્થનું તેની પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ ઘન કલાના બાષ્પ દબાણને બરાબર હોય, એટલે જે તમે પદાર્થ લીધો છે એમાં ઘન કલાનું બાષ્પ દબાણ અને બાષ્પ કલાનું પ્રવાહી કલાનું બાષ્પ દબાણ એ બંને એ જ તાપમાને એક સરખા થાય એને આપણે શું કહીશું, ઠાર બિંદુ કહીશું। એટલે કે પ્રવાહી કલા અને ઘન કલા વચ્ચે સંતુલન સ્થપાય એ સમયને આપણે ઠાર બિંદુ કહીશું। તો તમે અહીંયા જોઈ શકો છો કે તમને આ જે આપેલું છે એ TF અને TF0 આપેલું છે, આ છે TF, આ છે TF0। તો જે તમારું દ્રાવણ છે એને ઠારવા માટે તમારે ઓછું તાપમાન આપવું પડે છે અને તમારું જે દ્રાવક છે એને ઠારવા માટે તમારે વધારે તાપમાન આપવું પડે છે। જે ઉત્કલન બિંદુ ઉન્નયનમાં હતું એનાથી અહીંયા શું થશે, ઉલટું થશે। શું થશે, ઉત્કલન બિંદુ ઉન્નયનમાં હતું એનાથી શું થશે, અહીંયા ઉલટું થશે કે ભાઈ જે ઠાર બિંદુ અહીંયા જુઓ તાપમાન વિરુદ્ધ બાષ્પ દબાણનો આલેખ છે, આને TF કહીશું અને TF0 કહીશું। આ છે એ દ્રાવકનું છે, આ છે એ દ્રાવણ માટેનું છે। તો આ દ્રાવણ માટેનું તાપમાન છે એ કેવું છે, નીચું છે અને દ્રાવક માટેનું તાપમાન છે એ કેવું છે, ઊંચું છે, બરાબર। તો વધારે તાપમાન આપવું પડે છે આપણે, કારણ કે આપણે જોયું કે ભાઈ ઉત્કલન બિંદુ ઉન્નયનની અંદર શું હતું કે તમારે વધારે તાપમાન આપો એટલે બાષ્પ દબાણ વધુ બાષ્પમાં રૂપાંતર થઈ જાય। તો હવે તમે જેટલી વધારે બાષ્પ બની હશે એ બધી બાષ્પોને આપણે ઠારીએ, વધારે બાષ્પ બની હોય તો વધારે બાષ્પોને ઠારવા માટે પણ વધારે ટાઈમ લાગે। અહીંયા દ્રાવણની અંદર બાષ્પ જેટલી નથી બની તો એ એટલી ઠરવાની છે નહીં, એટલે એને એટલી ઠાર બિંદુની જરૂર નથી, બરાબર। તો અહીંયા જે દ્રાવણ છે એને ઠાર બિંદુ નહીં જોઈએ એટલું બધું, કારણ કે એની એટલી બાષ્પ રૂપાંતર પામી નથી જેટલું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકનું હતું, બરાબર। અહીંયા શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ વધારે હતું તો એ ઠાર બિંદુ પણ એનું કેવું હશે, વધારે હશે, કારણ કે ત્યાં બાષ્પ દબાણ વધારે હતું એટલે। જેમ ઉત્કલન બિંદુ ઉન્નયનની અંદર ઉત્કલન બિંદુ ઉન્નયન એ મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં હતું, એમ અહીંયા ઠાર બિંદુ એટલે ફ્રીઝિંગ પોઈન્ટ એ પણ અહીંયા મોલારિટીના શું છે, સમપ્રમાણમાં છે। ડેલ્ટા TF બરાબર KF × M, એટલે કે એનો જે સંતુલન અચળાંક છે એ શું છે, તો કે KF છે, બરાબર છે। તો અહીંયા F એટલે ફ્રીઝિંગ પોઈન્ટ છે, જે દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે છે। KF જે આપણે સંતુલન અચળાંક લીધો એને આપણે ઠાર બિંદુ અવનયન અચળાંક પણ કહી શકીએ છીએ। સેમ ટુ સેમ અહીંયા એ જ સૂત્ર આવશે જે આપણે લાવ્યું હતું કે ડેલ્ટા TF બરાબર KF બરાબર ગુણ્યા W2/M2 ગુણ્યા W1 ગુણ્યા 1000। સેમ ટુ સેમ આ સૂત્ર અહીંયા આવશે, બરાબર છે। K ગુણ્યા W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા W1। આપણે KF શોધવો હોય, સોરી M2 શોધવો હોય તો અહીંયા શું કરીશું, આપણે M2 ને કરતા કરીશું એટલે KF ગુણ્યા
ગુણ્યા 1000 ભાગ્યા m2 ગુણ્યા w1 સોરી ડેલ્ટા TF ગુણ્યા w1 આ રીતે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને એની મોલારિટી શોધી શકીએ મોલર દળ શોધી શકીએ છીએ બરાબર છે તો આપણે અહીંયા જોયું ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયન બરાબર છે બંનેની અંદર સૂત્ર લગભગ સરખા જ છે દાખલા પણ એક જેવા જ આવશે ખાલી એક જગ્યાએ ઠાર બિંદુ એવો શબ્દ વાપરેલો હશે જ્યારે બીજી જગ્યાએ ઉત્કલન બિંદુ ઉન્નયન એવો શબ્દ વાપરેલો હશે એ શબ્દમાં જ ફેર હશે એટલે ખાલી તમારે જ્યાં ડેલ્ટા TB લખો છો ત્યાં ડેલ્ટા TF લખવાનું અને જ્યાં KF લખો છો ત્યાં KB લખવાનું શબ્દ ઉપર ખાલી એટલું TF F અને B બદલાશે બાકી આપણે જોયું કે TF અને TBના સૂત્ર પણ સરખા છે એમ M2 શોધવાના પણ સૂત્ર સરખા છે પરંતુ આપણને જેવી ડિટેલ આપી છે ઠાર બિંદુ શબ્દ વાપર્યો છે તો F વાળું સૂત્ર અને ઉત્કલન બિંદુ શબ્દ વાપર્યો છે તો TB વાળું સૂત્ર એટલું મગજમાં રાખવાનું બાકી બંનેના સૂત્રો સેમ છે Fની જગ્યાએ ખાલી B જ કરવાનો છે બાકી અહીંયા કંઈ કરવાનું આવતું નથી બરાબર આજે આટલું રાખીશું બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું